કાલે સવારે દરવાજો ખુલશે. આજની રાત કોઈ સંબંધીને ત્યાં રોકાઈ જા, કાલે જજે. હીરાનું શરીર કસાયેલું હતું. તેણે નિરાશા ખંખેરી નાખી. બાલ્યાનું રડતું મુખ તેની યાદ આવ્યું. દ્વારપાળ માતાની મમતાને નહીં સમજી શકે એવું તેને લાગ્યું. એ ચૂપચાપ કિલ્લાની દિવાલ તપાસતી આગળ વધી. તેણે નિર્ણય કરી લીધો હતો. ભલે દિવાલ ચડીને બીજી બાજુ ઉતરવાનું જોખમ ખેડવું પડે, મારે જવું છે એ વાત નક્કી છે. હીરાનો નિર્ણય મક્કમ હતો. પોતાના બાળક માટેના પ્રેમને લીધે હવે તેને રાયગઢની ઊંચાઈ કે કિલ્લાની દિવાલના કારમાં ચઢાણનો ડર ન હતો. દિવાલની બાજુએ ફરતા ફરતા પૂર્વ તરફની બાજુએ હીરા અટકી. પાસેની ઝાડીમાં તેણે બોઘરણું સંતાડી દીધું અને કિલ્લાની દિવાલ ચઢવા લાગી. હીરા મહામહેનતે ઉપર પહોંચી. નીચે જોયું ત્યાં તમ્મર આવે એવી ઊંચાઈ હતી, પણ એ હિંમત ન હારી. બાલ્યાનું નિર્દોષ મુક્તિ યાદ કરતી અને તેમાં શક્તિનો સંચાર થતો. એ કિલ્લાના કાંગરા વટાવી બહારની બાજુએ ઉતરી. ધીરે ધીરે કિલ્લાની દિવાલ પૂરી થઈ અને પહાડનો ઢોળાવ શરૂ થયો. એકવાર તેનો પગ લથડ્યો અને બાલ્યા કહીએ લથડી પડી, પણ ઝાડીના સહારે અટકી ગઈ. હવે તો થોડી પહાડી જ બાકી હતી.